જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં. તો આજે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં જે ટેટ 1 અને 2 જે ધોરણ 1થી 8ની જે પરીક્ષા લેવાની છે વર્ષ 2025-26માં, તો એનો નવો સિલેબસ આવી ગયો છે. તો જોઈ લઈએ કે જે પહેલાં 2011 મુજબ જે સિલેબસ હતો એ મુજબ પરીક્ષા લેવાઈ હતી. હવે એમાં થોડાક તમને સબ ટોપિક આપી દીધેલા છે, બહુ કાંઈ ફેર નથી થયો, પણ એમાં જે અમુક ટોપિક હતા એના સબ ટોપિક આપેલા છે. જેમ કે આપણે પહેલાં જોઈએ ટેટ 1, કે જેમાં ધોરણ 1થી 5 માટેના છે, કે જેમાં 150 પ્રશ્નો છે અને 150 ગુણ છે, એટલે કે એક પ્રશ્નનો 1 ગુણ છે. અને ટોટલ કેટલા વિભાગો છે? 5 વિભાગો હશે. 5 વિભાગો 150 પ્રશ્નો અને 150 ગુણ. તો એમાં જોઈએ હવે આપણે પહેલું, તો કે ભાઈ પહેલો વિભાગ હતો ત્યારે 2011ના સિલેબસ મુજબ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, કે જે 30 માર્કનો હતો. આજકાલે મુદ્દો તો એ જ છે, વિભાગ પહેલાં એ જ રાખેલો છે કે ભાઈ બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર 30 ગુણનો જ છે, પણ એમાં તમને સબ ટોપિક આપી દીધેલા. જેમ કે બાળ વિકાસ છે તો એ 15 માર્કનો, બરાબર છે. ત્યારબાદ 15 માર્કનો બાળ વિકાસ અને બીજા જે 15 માર્ક છે એ વિભાગ 2, તો કે ભાઈ સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ, એટલે કે 5 ગુણ, કે જે લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા હોય, અધ્યયન અક્ષમતા, એટલે કે જે હેન્ડીકેપ બાળકો, એને કેવી કેર કરવી જોઈએ, એનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ, એના પ્રશ્નોના 5 ગુણ છે. ત્યારબાદ આવશે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર, કે જેના 10 ગુણ છે. તો જેમ કે બાળક સમસ્યા ઉકેલ અને વૈજ્ઞાનિક શોધક તરીકે, એટલે કે બાળકો કેવી રીતે વૈજ્ઞાનિક મનો અભિગમ અપનાવે છે જીવનમાં, અને એની સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવે છે, એના અંગેના પ્રશ્નો, કે જેના પણ કેટલા ગુણ છે? તો કે ભાઈ 10 પ્રશ્નો. તો 10 પ્રશ્નો અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના. 5 પ્રશ્નો હશે એ સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ આપતા, અને બાકીના જે પ્રશ્નો છે એ બાળ વિકાસના 15 પ્રશ્નો છે, એટલે કે મનોવિજ્ઞાનના. તો ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો ટોપિક વિભાગ 2 અને 3, કે જે ભાષા 1 અને 2. જેમ કે ભાષા પહેલી છે ગુજરાતી ભાષા, તો એના 30 પ્રશ્નો હશે. તો એમાં ગયા 2011માં છે એ સિલેબસમાં સબ ટોપિક નહોતા આપેલા, જ્યારે અહીંયા સબ ટોપિક આપેલા છે. જો કે વિભાગ 2 છે એમાં ગુજરાતી ભાષા છે એ 30 માર્કની, અને અંગ્રેજી ભાષા છે એ 30 માર્કની, ટોટલ 60. જેમાં ગુજરાતી ભાષાના સબ ટોપિક જોઈ લઈએ એકવાર ફટાફટ. તો એમાં આવશે ભાષા અર્થગ્રહણ, એટલે કે આપણને કેટલું ભાષાનું સમજ છે એના વિશેના પ્રશ્નો હશે. કોઈ પણ ફકરો, કે ભાઈ કોઈ પણ આપણે વ્યાકરણ, એ બધામાંથી આપણને પ્રશ્નો પૂછે. શ્રાવણ અને કથન આપણું કેવું છે એ પ્રમાણે. હવે અહીંયા એક ખાસ વસ્તુ જોવાની છે કે આ કસોટીમાં ધોરણ 1થી 5ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો હશે, પરંતુ એનું કઠિનતા મૂલ્ય હશે એ ધોરણ 10ને આધારિત હશે. એટલે કે ધોરણ 10 સુધીનું કઠિનતા મૂલ્ય છે, એટલું અઘરું હશે કે 10મા સુધીનું તમારે કરવું જ પડશે. ત્યાં સુધીનું વ્યાકરણ અને ભાષા સજ્જતા તમને આવડવી જોઈએ, કે જે શ્રાવણ અને કથન અને ભાષા શિક્ષણમાં મહત્ત્વ, આ બધું તમને 10મા ધોરણ સુધીનું આવડતું હોય તો એના આધારે હશે 1થી 5નું ગુજરાતીનું. ત્યારબાદ જોઈએ આપણે એવી જ રીતે બીજા 15 માર્ક છે એ ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, એટલે કે વર્ગખંડમાં ભાષા શીખવવાના પડકારો, ભાષાકીય મુશ્કેલીઓ અને ભૂલો અને વિકારો, કઈ કઈ ભૂલો પડે છે એ બધાના, અને ભાષા કૌશલ્યના, એટલે કે લેંગ્વેજ સ્કિલના બીજા 15 માર્ક હશે. એમ ટોટલ 30 માર્ક ગુજરાતીના હશે, જ્યારે 30 માર્ક હશે એ અંગ્રેજીના હશે. અંગ્રેજીમાં પણ સેમ જ છે કે 1થી 5નું તો આવશે, પણ કઠિનતા મૂલ્ય છે એ ધોરણ 10 સુધીનું રહેવાનું છે. ત્યારબાદ એના A અને B પેટા વિભાગ છે. ત્યારબાદ વિભાગ 4 છે કે જે ગણિત. તો હવે ગણિતમાં પણ વિદ્યાર્થી મિત્રો એવું જ છે, પહેલાં સબ ટોપિક નહોતા, હવે એના સબ ટોપિક આપી દીધેલા છે. જેમ કે વિષય વસ્તુ, તો 15 ગુણની વિષય વસ્તુ હશે, કે કઈ રીતે ગણિત વિષયમાં સંકલ્પના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો. તો એમાં પણ ધોરણ 1થી 5ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત જ પ્રશ્નો હશે, પરંતુ એનું કઠિનતા મૂલ્ય છે એ ધોરણ 10 સુધીનું રહેશે. એવી જ રીતે પદ્ધતિશાસ્ત્ર એટલે આપણને ખબર છે કે ભાઈ વર્ગખંડ હોય એમાં પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા, કઈ રીતનું આપણે પ્રસ્તાવના બાંધવી, કઈ રીતે
કાપાનો ઉપયોગ કરવો, એ બધા એના પદ્ધતિશાસ્ત્રના 15 ગુણ છે. ત્યારબાદ આપણે જોઈએ ભાષા પૂરી થઈ ગઈ, એટલે હવે આવ્યું છે વિભાગ 5, છેલ્લો વિભાગ છે પર્યાવરણ. તો એમાં ટોટલ 30 ગુણ છે. આમાં એક ખાલી એટલો મુદ્દો થાય પથો, જ્યારે સબ ટોપિકમાં આપણે જોઈએ અત્યારના નવા સિલેબસ પ્રમાણે તો પર્યાવરણના 20 ગુણ છે. પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્રના 20 ગુણ છે. ત્યારબાદ વિષય વસ્તુના 10 ગુણ છે. પર્યાવરણ વિષયનો ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો કે જે 1 થી 5માં આવે એના વિષય, પર્યાવરણ વિષય છે એના 1 થી 5ના પ્રશ્નો. ત્યારબાદ પદ્ધતિશાસ્ત્ર છે એના 10 ગુણ છે. પર્યાવરણને લગતી પદ્ધતિઓ બધી, સંકલ્પનાઓ, પ્રવૃત્તિઓ, પ્રયોગો, પર્યાવરણને લગતા ચર્ચાઓ, એના બધાના 10 માર્ક છે. અને ત્યારબાદ છેલ્લે છે સામાન્ય જ્ઞાન કે જેમાં બધું ઊંઝું મિક્સ આવી જાય, રીઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચર એપ્ટિટ્યૂડ, એ 5 માર્કનું. અને 5 માર્કનો વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર 5 માર્કનું છે. તો આવી રીતે 150 માર્કનું ટેટ 1નું પહેલું પેપર હશે, બરાબર છે. મતલબ કે ટેટ 1નું. હવે ટેટ 2નું જોઈ લઈએ કે જે ધોરણ 6 થી 8 માટે છે. તો આ કસોટીમાં 2 વિભાગો રહેશે, એટલે કે 75 માર્કના 2 વિભાગો પાડી દીધેલા છે. તો એમાં જોઈએ પહેલા વિભાગમાં કેવું છે પ્રશ્નો અને બીજા વિભાગમાં શું છે. તો આપણે તો ખાલી આ સુધારેલી જોગવાઈ છે એ જ જોવાની છે. 2011માં જે હતું એ આપણે કાંઈ જોવાનું નથી. તો જોઈએ એમાં પેલું છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, 25 ગુણનું. અને આની પીડીએફ વિદ્યાર્થી મિત્રો જોતી હોય તો નીચે ટેલિગ્રામની લિંક છે, એમાં આપણે પીડીએફ પણ શેર કરેલી છે. તો એમાં જોડાઈને પીડીએફ તમે જોઈ શકો છો. તો જોઈએ સુધારેલી જોગવાઈમાં પહેલું છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર છે, એના 25 પ્રશ્નો છે અને 25 ગુણ છે. તેમાં બાળ વિકાસના 10 ગુણ છે. ત્યારબાદ બીજું છે સમાવેશી શિક્ષણની સંકલ્પના અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો માટેના 5 ગુણ છે. એટલે કે આપણે પહેલાં પણ ટેટ 1માં વાત કરીએ એમ હેન્ડીકેપ બાળકો માટે ક્યાં ક્યાં ઇન્ટેન્સિવ કેર કરવી જોઈએ, કેવા બાળકો હોય, એના પ્રકારો, એના બધાના 5 ગુણ. ત્યારબાદ અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર, એના 10 ગુણ છે. વિદ્યાર્થી કઈ રીતે વિચારે છે અને શીખે છે, અધ્યયતાની શૈક્ષણિક સિદ્ધિમાં પછાતપણાના કારણો, આ બધાના કેટલા છે 10 ગુણ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ ભાષા, જેમ કે ગુજરાતી અને અંગ્રેજી બંનેના થઈને કેટલા, તો કે ભાઈ 25 ગુણ છે. તો એમાં જોઈએ આપણે આ બધા સબ ટોપિક છે કે ભાઈ અપરિચિત પાઠો વાંચવા 2 પાઠ, પછી પ્રશ્નો, એની સમજૂતી, એનું વ્યાકરણ, એના બધાના. ત્યારબાદ સામાન્ય જ્ઞાન છે, શિક્ષણના વર્તમાન પ્રવાહો, એના 25 ગુણ છે. એમાં રિઝનિંગ ને બધું આવી જાય, ડાટા ઇન્ટરપ્રિટેશન અને ટોટલ. અને એમ ટોટલ 75 ગુણ, એટલે કે 75 ભાષા, 25 ભાષા, 25નું રિઝનિંગ, અને બીજા કેટલા માર્કનું આ હતું, 25 ને 25 50 ને 60નું 25નું આ, એટલે બાળ વિકાસ 25નું, 25નું ભાષાનું અને 25નું રિઝનિંગ ને એ બધું ટોટલ 75 માર્ક. એ વિભાગ 1. હવે વિભાગ 2 જોઈએ આપણે. તો વિભાગ 2માં કુલ પાછા 75 પ્રશ્નો હશે અને 75 જવાબ, એના માર્ક હશે. 75 પ્રશ્નો, 75 માર્ક. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ હવે ગણિત અને વિજ્ઞાન અથવા ભાષાઓ અથવા સામાજિક વિજ્ઞાન, આમાં જેને જે લાગુ પડતું હોય આપણે અહીંયા અત્યારે ગણિતને સમજીને હાલીએ તો ગણિત અને વિજ્ઞાન એમ કુલ 75 ગુણ હોય છે બેયના થઈને. તો ગણિતના કેટલા છે, તો કે ભાઈ 40 પ્રશ્નો અને 40 ગુણ. તો ગણિતમાં શું હોય છે, તો કે ભાઈ એમાં સબ ટોપિક છે ગણિત વિષય વસ્તુના 25 ગુણ. હવે 40માંથી 25 ગયા તો હવે વધ્યા 10. તો બીજા 10 માર્ક શેના હશે, તો અહીંયાથી આ ગણિત કેટલા લેવલનું છે, તો કે ભાઈ ધોરણ 6 થી 8ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો હશે, પણ એનું કઠિનતા મૂલ્ય છે એ ધોરણ 12 સુધીનું રહેશે. ત્યારબાદ ગણિતનું પદ્ધતિશાસ્ત્ર છે એ 15 માર્કનું રહેશે. તો 25 પહેલાં અને 15 આ, એટલે 40. તો ગણિતનું પદ્ધતિશાસ્ત્ર આપણે જે બીએડમાં ભણાવી, ગણિતની ભાષા, સમુદાય ગણિત, ગણિતનું સ્થાન, મૂલ્યાંકન, ઉપચારાત્મક શિક્ષણ ને એ બધું, જેમ કે પ્રોજેક્ટ ને આગમન નિગમન પદ્ધતિ જે આપણે બીએડમાં આવી ગયું છે એ બધા. ત્યારબાદ વિજ્ઞાનના છે એ 35 ગુણ રહેશે. એમાં વિષય વસ્તુના 25 ગુણ, ટોટલ 35 ગુણ છે વિજ્ઞાનના. એમાંથી વિષય વસ્તુના 25 ગુણ છે. અને જ્યારે બીજા 10 ગુણ છે એ વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર, એ સેમ જ છે બધું, નિદર્શન, પ્રયોગ ને શોધ ને એ બધું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે ટોટલ આપણે સમજાવી દઈએ. એવી રીતે ગુજરાતીમાં પણ સેમ જ છે, આપણે એકવાર જોઈ લઈએ. અમુક વિદ્યાર્થી મિત્રો જે ગુજરાતીના એના છે તો એને કઈ રીતનું છે ભાષામાં. તો વિજ્ઞાનનું આપણે જોઈ લીધું. હવે ભાષા, તો કે ભાઈ ભાષામાંથી આપણને ખબર છે કે જે ભાષા હોય તો એના 75 ગુણ હશે. તો કેવી રીતે, ગુજરાતી ભાષાના 20 ગુણ હશે.
એમાં ગુજરાતી ભાષા વિષય વસ્તુના 15 ગુણ હશે, તો 5 ગુણ બીજા શેના હશે? ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના. જ્યારે અંગ્રેજી ભાષાના 20 ગુણ હશે, તો એમાં અંગ્રેજી ભાષા વિષય વસ્તુના 15 અને પદ્ધતિ શાસ્ત્રના 5. હિન્દી ભાષા હશે તો એના 20 ગુણ, જેમાં હિન્દી ભાષાની વિષય વસ્તુના 15, જ્યારે હિન્દીના પદ્ધતિ શાસ્ત્રના 5. સંસ્કૃત હોય અથવા તો ઉર્દુ હોય અથવા તો આ અથવાના વિષયો હશે એ 15 ગુણના હશે. ત્યારબાદ જોઈએ એમાંથી 10 ગુણ હશે એ વિષયના અને જ્યારે 5 ગુણ હશે એ પદ્ધતિશાસ્ત્રના. ત્યારબાદ જો આ વિષયનું જોઈએ, ત્યારબાદ આપણે જોઈએ સામાજિક વિજ્ઞાનનો. તો એમાંથી સેમ જ છે, સમાજ હશે તો 75 માર્કનો, તો એમાં 50 માર્ક હશે એ વિષય વસ્તુના હશે, જ્યારે બીજા 25 છે એ સામાજિક વિજ્ઞાનની પદ્ધતિશાસ્ત્રના 25 ગુણ હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આ બધી પદ્ધતિઓ છે સામાજિક વિજ્ઞાનની. તો આ વિભાગ તારીખ 27/4/2011ના ઠરાવથી અન્ય જોગવાઈઓ યથાવત રહેશે. આ ઠરાવ આ વિભાગની ઈ ફાઇલમાં ક્રમાંક, એટલે આ તો કાંઈ આપણે મહત્વનું છે નહીં, બરાબર છે. ટૂંકમાં આ જે છે એ વિદ્યાર્થી મિત્રો નવો સિલેબસ છે. તો ટેટ 1 જે ટેટ 1 છે વિદ્યાર્થી મિત્રો, ટેટ 1 એ ટોટલ છે 150 માર્કનો, અને એમાં સબ ટોપિક કેટલા છે? 5 વિભાગ હશે. વિભાગ કેટલા હશે? વિભાગ 5, અને 5 વિભાગ હશે એ 30 ગુણના હશે, એટલે 5 તેરીને 15 એટલે 150 ગુણ. જ્યારે આપણે ટેટ 2નું જોઈ લઈએ તો ટેટ 2 છે, ટેટ 2 એ ટોટલ 150 માર્કનો હશે, પણ એમાં 2 વિભાગ હશે. વિભાગ પહેલો છે એ 75 માર્કનો, જ્યારે વિભાગ બીજો છે એ પણ 75 માર્કનો. આ 75 માર્ક છે એ વિષયના છે, આ છે એ 75 માર્ક વિષયના, ત્યારે આ 75 માર્ક છે એ બધાને સેમ રહેવાના છે. પીડીએફની લિંક નીચે આપેલી છે, ડાઉનલોડ કરી લેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.